નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો અનિરુદ્ધ ઠાકુર. આજે ફરીવાર સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે, સત્તાધારમાં હાલ ગાદીનો વિવાદ જે ચાલી રહ્યો છે, તે સત્તાધારના મહંત વિજય ભગત ઉપર રાજકોટ એટલે કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા આપાગીગા હોટલાના નરેન્દ્ર બાપુ સોલંકીએ સનસનીખેજ આક્ષેપો કરતા આપાગીગાના ભક્તોમાં સન્નાટો છવાઈ ગયો છે. વિવાદોનો અંત ક્યારે આવશે તેની આતુરતા પૂર્વક બધા ભક્તો જોઈ રહ્યા છે. પરંતુ જો આક્ષેપો ખોટા હોય તો વિજય ભગત કેમ બોલતા નથી અને કેમ મોની બાવા બની ગયા છે? ત્યારે જ્યાં સુધી વિજય ભગત અમારી સમક્ષ એટલે કે મીડિયા સમક્ષ નહીં આવે ત્યાં સુધી દરરોજ એટલે કે અમે દરરોજ એક મીડિયાના પુરાવા આપશું અને ત્યાં શું ચાલી રહ્યું છે તેમાં સનસનીખેજ ત્યાં ચાલી રહ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો. અમે બતાવશું આ વિડીયો ઉપરથી પછી આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ મહેતા. વિડીયો જોઈ પછી નક્કી કરશું આના ઉપર આપણે ડિબેટ ચાલુ કરશું. દર્શક મિત્રો, આ વિડીયો જોવો. સત્તાધારના સેવકો પણ આજે આપણી વચ્ચે છે કે ત્યાં શું આખો બધા જે કારોબાર ચાલી રહ્યો છે તેના વિશે આપણી વચ્ચે જે છે જેને ભોગ બન્યા છે જેને આખી નજરે જોયો છે આખો અહેવાલ શું ખરેખર ત્યાં શું આખી વાસ્તવિકતા શું છે? એટલે અમે અમારા ગામડાના માણા બે માણા અભણ છે બરાબર. ઘરે ઘરેથી ઘઉં અમે અમારી નાતમાં ઉઘરાવીએ કડિયા ગિનાતીમાં જ. બીજાને કોઈને આપવું હોય તો કોઈ વાંધો નથી. અમે બે માણા આવે અમારી નજર અમે ત્યાંથી આખું ટોરસ ગાડીનું ભરાય ભંડારમાંથી સત્તાધારના ભંડારમાંથી. તેથી મને પોતાને એમ થઈ ગયું કે આ વસ્તુ કરાય નહીં. વળી પાછું એમથી મુંડિયાનો માલ છે ને, આપણે આપણા જીભાનથી જો આ રોકીએ ને તો આપણે આ પાપના દોહિત બનીએ. ભરીને ક્યાં લઈ જાય? એ વેચી નાખે. બરાબર. તો એની પાસે અત્યારે હાલમાં સીસી કેમેરા હોવા જોઈએ ને. બરાબર. નકર એ એમ કે આ ભાઈ ખોટો છે તો આપા ગીગાનું ધૂપેલ્યું અમે શામજી બાપુને માનતા બંધ થઈ જાય. અમે કડિયાના દીકરા ત્યાં હતાધાર ન જાય. રેડી ને મારી વાત? ઘરે ઘરેથી અમે ઘઉં ઉઘરાવીએ છીએ બરાબર. અમે બે માણા મારી ઘરવાળી બોલતે શું કીધું કે ન કાંઈ બોલતા. રેડી ને આવું ખોટું થતું હોય તમે સામે આવો તો લોકોને ખબર પડે કે ના ખરેખર અહીંયા શું ચાલી રહ્યું છે એમ. બસ આ રીતે જ થાય છે. પછી મુંડિયા કેટલા ટાઈમથી ચાલે છે? એવી જ્યાં બાપુ આવ્યા તે ના મુંડિયા તમે ન્યા ના દેખો. આ જીવરાજ બાપુ ખુદ પોતે હતા ને એ શું કે કપડાં પહેરાવો, ગરીબને તમે ખવડાવો, નબળા માણસો એટલે મુંડિયા કહેતા હાથ ન હોય જેના પગ ન હોય. ત્યાં તમે અત્યારે જાઓ તમને 50 મુંડિયા નહીં મળે. એ જગ્યા કેની છે? મુંડિયાની. અમારે જે શામજી બાપુ કહેતા આવ્યા, જીવરાજ બાપુ કહેતા આવ્યા, મુંડિયાનો માલ છે. તો નરેન્દ્ર સોલંકી અટાણે અહીંયા ગિરનારમાં હરિયા રાખે છે બરાબર. ખાલી મારાથી ભૂલમાં લાકડી ધજાની અમે ભંડારની અંદર લેવા ગયા હતા. મને કે કોઈને લાકડી અડાડતો નહીં. કોણ છે આપણે? હું કહું આપા ગીગાના ભગત, આપણે કડિયાના દીકરા છે. એ ખવડાવવું છે, હરિહર જ કરાવવું છે. બાકી કોઈને તુકારો કહેવા નથી થતો. તો અમે ત્યાં અમે બે માણા હમણાં જ માનતા લઈને ગયા ને. અમારી ટેલ હતી, દાળમાં પાણી અમારે ખારું હતું, મીઠું પાણી આપા ગીગાએ કરી દીધું. રેડી. તો એ અમે જે કર્યું ને બધું તો એ કે આને મૂકીએ ત્યાંના ભગત આને મૂકીએ. આ બોલ હવે તને શું કીધું? અને એને શું કીધું કે 6 મહિનામાં આપો ગીગો પરસો દેખાડે. જા ભાઈ બોલ. અમારે પાણી ખારું હતું. બાપુ પાસે અમે સલાહ લઈને એ કે બટા તું હાલી ન હોય ને તો તું છે ને થોડા ખુદ હાલજે, પછી જેટલા દી હાલવાનું હોય ને એટલા પૈસા તું પેટીમાં નાખજે. અમે ઘઉં નાખવા ગયા ને ટેમ્પો ભરીને ત્યારે પૂછ્યું બાપુ આવી રીતે કહી તો હા કરજો. અમે હાલીને હતા જ ગયા. પછી અમે બેઠા, બાપુ આવ્યા એટલે ભાઈ હતા જી હોય એના ન્યા સેવા કોઈ નહીં. એને શું કીધું એ કે મૂક્યા. તો મારી આતડી એવી ખદખદી કે અમે મહેમાન કહેવાય. આ બાપુને અમે આવ્યા ને ભલે અમારી પાસે પરિસ્થિતિ નબળી છે પણ અમે આ બાપુને અમે મહેમાન કહેવાય. તો એને શું કીધું તરત એ કે આને મૂક્યા. તો મારું કાળજું ખદખદી ગયું. આ બાપુને 6 મહિના થાય એટલો અભિમાન એમ અહમ છે કે હું કાંઈક સૌ એમ હાજરો હાજર છે. તો જ એવી ખારા પાણી મીઠા કઈ થાય. મારા ગામ આંબલિયા, જુનાગઢ તાલુકાનું, જિલ્લો જુનાગઢ, ગામ આંબલિયા, કાંતિભાઈ રામજીભાઈ ટાંક બોલું હાલો ને. અને એટાણે મોજૂદ બોર મારો અટાણે હાલે બરાબર. 700 ફૂટનો બોર. એમને આટલું તમે અહીંયા સેવા આપો છો, આટલું બધું થતું, તમે કોઈ બીજા કોઈ લોકોને આવું કીધું છે કે આવું થઈ રહ્યું છે? કોઈ એક્શન લીધા? પણ કેમ આ બસ આપા ગીગાની જગ્યા કેમ બદનામ કરવી? આપણે શામજી બાપુ આપણે જ્ઞાતિ છે બરાબર. તો મારે ઘરવાળી ખુદ એમ બોલી કે આપણે કાંઈ કહેવાનું થતું નથી કે મુંડિયાના માલ છે ને. કહેવાનો મતલબ તમે સમજ્યા? ગરીબને આડો તમે થારી પીરસી તમે ફાટું મારો તો શું થાય? મારો છેલ્લો પ્રશ્ન, હા બોલો. તમે વિજય ભગત માટે શું કહેવા માંગો છો? બસ આજ કે મુંડિયાનો અત્યારે શું કે ખબર કે હરિહર કેના માટે હાકે હી? વીઆઈપી માટે છે કે મોટી મોટી મર્સિડીઝ ને 4 વ્હીલર ગાડીઓ લઈને આવે એના માટેનું છે કે ગરીબના મુંડિયા માટે સાધુ સંતોનું છે? ગરીબ આ એક હતાધાર પોતે શામજી બાપુ આપા ગીગા વખતની વાત હાલી આવે હરિહર કરાવું તો નરેન્દ્ર સોલંકીને ત્યાં ક્યાં આવક છે? ત્યાં એને હરિહર રાખવાની જરૂર છે આપા ગીગા નામ ઉપર? કે મારી કઈ ભૂલ છે? વ્યવહારિક છે ને એને નકર ક્યાં કોઈને આજે દુનિયા રૂપિયાવાળી પડી છે તો એમ અનક્ષેત્ર આંકવું અને પગ તમને કહું દિને રાત હા નથી ખાતા. તો એ જવાબ અમને વ્યવસ્થિત આપે લાખો માણામાં. 1 લાખની પંગત અમે ખુદ બે માણે જમાડેલી છે. ક્યાં?
અહીંયા ગિરનારમાં ભવનાથમાં નરેન્દ્ર સોલંકીની હસ્તક ન્યાજ તો એટલે એને નહીં ભગત જતા હોય અને આવી રીતે મન પડે એમ જવાબ દઈ દેવાના. આ વિજય ભગત છે એ મન પડે એમ જવાબ દઈ દેવાના, હાલે આને મૂકીએ જા વાંચી કેમ ન બોલાય? હે તો એને એટલું તો પૂછાય ને ભાઈ જે આપા ગીગા કી ગામથી આવ્યા તો અત્યાર સુધીના જે સંત અમારા થઈ ગયા એને કોઈ દી કોઈ અમે તોસળાઈ નથી વાપરી, સમજી ગયા. ટોરસ એટલે મોટી ગાડીઓ ઘઉંની આખી ઓપનેરું કરીને અને એને અટાણે જો એમ કહે કે આ મેં નથી કર્યું તો આપા ગીગાનું ધૂપલી હું ખુદ ઉપાડ લઉં, કારણ કે અમે એ જાત જ બંધ થઈ ગયા. અમારી જ્ઞાતિ તો કડિયા જ છીએ, અમે એ કડિયા છે, અમે વિજય ભગત એ કડિયા જ છે ને, કડિયાનો દીકરો હું ટાંક આંબેસા રેડી એ સાવડા છે તો અમે આમ ધૂપલી ઉપાડ લઈએ. હું હાસો કે ખોટા એ કેટલા ટાઈમની સેવા આપી તમે? અમે તો જાતે વર્ષ જાય જ છીએ અમે. અને અમારા ગામના મુસલમાન અત્યારે હાલમાં સલીમભાઈ મામનભાઈ સુમરા સરપંચ એ ખુદ એમ કે પૈસા ભાડું ન લે અને એ પેટીમાં નાખી દે. કયો અમારા ગામડેથી કેટલું ત્યાંથી થાય? આંબલિયા, જુનાગઢ જિલ્લો, તાલુકો જુનાગઢ, મારું ગામ આંબલિયા. તો ગામો ગામથી ઘઉં જાય છે અમારા કડિયાવના. નરેડી, કલાણા ગણો, થાણા પીપળી ગણો, રાજેસર ગણો, નવલખી. બરાબર, નવલખી, નીણું શીખે જાય, બરાબર છે. બધાને અમે એટલું ગામો ગામથી જાય તો એ ઘઉં કેના માટે મોકલીએ? મુંડિયા માટે મોકલીએ ને, તો એ ઘઉં વેચવાનું આવે ન આવે. હે હવે આ કદાચ એને જોહે વિડીયો ગમે એ કરશે ને તો અત્યારે એને નકર સીસી કેમેરા રાખ્યા હતા શું કામે? પહેલી વાત તો એ જ છે. તમારી ઘરે હું આવ્યો, તમે સીસી કેમેરા રાખ્યા છે, તમારી માથે કાંઈ પણ કોઈ જાતનો આરોપ થયો ને તમે કાઢી લ્યો તો અમારું પ્રૂફ હું? હે પ્રૂફ અમે આરો આપો ગીગો શામજી બાપુ સત્તાધારવાળા, અમે એને અમે ધૂપેલી ઉપાડીએ ને કરી ઉપાડે. આ તમારે પ્રશ્ન કરવાનો કે ભાઈ ગામડાનો અભણ માણા બે અભણ છે, થમ્સઅપ અમારી બેકુમાં જોઈ લેવાની છોટ મજેવડી અમારી બેગ છે, ધિરાણ ઉપાડીએ એમાં અમારા બે માણાના અંગૂઠા છે, બરાબર. એ ઘઉંનું ટોરસ ગાડી ત્યાંથી ભરાય છે, દૈણા કમ્પ્લીટ કરાવીએ, સેવા કરીને અમે ઘઉં ત્યાં પુગાડીએ તો મુંડિયા હાટું પુગાડીએ, ગરીબ માણસ સાધુ સંતો હાટો, બરાબર. વીઆઈપી હાટું અમે કાંઈ દાન કરતા નથી. અમે વ્યાજે રૂપિયા લઈને જો એમાં ઉત્પાદન કરતા હોય, આજે ખેડૂતનો દીકરો હું સૌ વ્યાજે પૈસા લઉં છું, એ ઉત્પાદન કરીને એમાં ઘરે ઘરે ઉઘરાવીને અને કોઈ સારું બોલે, કોઈ ખરાબ બોલે, કોઈ સારું બોલે, કોઈ ખરાબ બોલે, વ્યવહારિક છે. તો એ અમે ઘઉંનિયા પુગાડીએ ને આ ભાઈ સંઘ વેચી નાખે તો એનો મતલબ હું? અને એના બિલ માગીએ કે હિસાબ કરવો તો અમે તો આ મુંડિયા હિસાબે આપ્યું છે, રેડી. તો એ એમ કે આ મેં નથી કર્યું. 4 વર્ષની અંદરની વાત આપું તમને, 4 વર્ષની અંદર મારી અમે બે માણા મોજૂદ અને આપા ગીગાનું ધૂપલિયો, આનું નામ ગૌરી કાંતિભાઈ ટાંક, બરાબર છે, આંબલિયા ગામ. એને તમારે ન્યા જઈને કહેવું તો છૂટ છે કે આ બે માણા તમે અટાણે કે તો અટાણે ફોન કરીને બરકું કે આ વસ્તુ સાચી છે કે ખોટી. હવે બીજું તો અમે શું કહી શકીએ? એની પાસે અમે નાના પડીએ, બરાબર. કારણ કે તમારા બંગલામાં આવીને નાના જ પડું ને એની પાસે. સત્યની સામે કોઈ નાનું નથી. પણ આ તો એટલે તો બોલું છું, આ સત્ય જ છે. બોલો, તમે બોલો છો, તમારામાં જે હિંમત છે, તમે જે લોકોને ખુલ્લા પાડો છો ને તમે મોટા છો. હા બસ. પણ એ તો હું જ કહું ને તમને, મેં વસ્તુ અમારે હતાધારની જગ્યા આપા ગીગાએ સ્થાપન કર્યું ને એક ગાયું, બરાબર. અને મુંડિયા કહેતા હાથ જેના પગ ન હોય ને એ જ મુંડિયા કહેવામાં આવે. અને બાકીની પછી સાધુ સંતો ગમે એવા આવે ને એને ત્યાં રાખવો પડે. તો અત્યારે એ હતાધારની અંદર તમને વિડીયા તમે અહીંયા જે કરો એમની હતાધારમાં કરો, તમે મને 50 મુંડિયા ગોત દો. આ પ્રસારણ થાય જ્યારે બધામાં દેખાશે પછી તમને એ લોકો તરફથી કોઈ ધાક ધમકી કે એવું હવે તો ભલે માર નાખે અટાણે, ઓકે. અટાણે રિવોલ્વર માર દેવાની છૂટ છે. હાચું છે ને, આપો ગીગો મારો મને બસાવશે, ગોળીઓ એ ખાવા તૈયાર છે શામજી બાપુની. ખાલી ઇન્દિરાબેનને એટલું જ કીધું એક ટાઈમ મારે કુંભનો મેળો જમાડવો છે. તો ઇન્દિરાબેનને ખબર પડી કે હતાધારનો શામજી ભગત કોણ, તો એને પાથરનું જો વડાપ્રધાનને પાથરવું પડ્યું તો આ તો મારી નાતનો દીકરો છે, અમે એને એવો ભગત નથી માનતા. કે ને વિજય ભગતને એવો ભગત નથી માનતા. અને ભગત હોય ને તો આવું વર્તમાન એને કરવાનું નથી. આ દુનિયા એમ કે નરેન્દ્ર સોલંકી વાયડો અમારી નાત એમ કે, હું મોઢે કહું ને કડિયાનો દીકરો, હે તો લોહી તો અમારું કડિયાનું જ છે. આ કોઈ પરગીનાતીનો છે નરેન્દ્ર સોલંકી, બરાબર છે. બોલો એટલે આંખે થાય, કદાચ હું તો એમ કહું કાલ ભલે મને માર નાખે, એનામાં તાકાત હોય ને તો મારું કાલ મર્ડર ભલે કરાવે. જોયું છે શું છે સંબંધ? એ અમે ત્યાં જે શિવ મંદિરનું પ્રાણ પ્રતિક્ષા હતી તેથી અમે ત્યાં રાતે બધી દિવસના વયા ગયા, અમે જોયેલું નજરે, બરાબર. ગીતાબેન વ્યાસ ખુદ ત્યાં હતા, બરાબર. અને જાન જે કાંઈ લેવાની હોય એમાં પ્રસંગમાં જે આવતું હોય, અમે તો અભણ છે ભાઈ. અમે શેરનાથ બાપુ ખુદ ભવનાથવાળા એટલું બોલ્યા હતા કે વિજય આ છે હું બધું. ગીતાબેન વ્યાસ ત્યાં હતા ને એટલે એને કીધું કે આ વિજય છે હું બધું. કે અમે આખી રાત ભજન ભાવમાં રહ્યા, દિવસના રહ્યા, સેવા કરી હતાધારમાં, બરાબર. તો એને આ વસ્તુ એને એ કેમ મગજમાં બેસે છે? હે ત્યાં કોઈ બાયુની તો પૂજા નથી થતી કે બાયુ કોઈ ત્યાં અમારે હતાધારની ગાદી પર ત્યાં કોઈ બાયુને સેવા દીધી નથી. વ્યવહારિક જ છે ને. તો પૂજારી કોણ હોય? વિજય બાપુ જ હોય. એમાં ગીતાબેનની કાંઈ જરૂર નથી આવતી. તમે આટલા બધાથી સેવા કરો છો, આ બે વચ્ચે તમને કઈ ગડબડ એવું લાગ્યું, શંકાસ્પદ એવું? નહીં, બસ આટલું જોયું. આ જે શેરનાથ બાપુ ત્યાંથી આવ્યા ને સાધુ સંતો હતા
એ વચ્ચે જે પ્રસંગમાં જે પ્રોગ્રામ હતો ને એટલે આટલું શબ્દ બોલ્યા શેરનાથ બાપુ, એ મારી હગી આંખે હગે કાને મેં સાંભળ્યું એટલું હું બોલીશ. હમણાં જે બીજા ભાઈ હતા બહુ સરસ વાત કીધી કે વિજય ભગતના રૂમમાંથી આ બેન નીકળ્યા, તો એ ખરેખર એ આપને ખબર નથી, આપણે નહીં કહી. બાકી ત્યાં રીએ છે ગીતાબેન રીએ, એ મારું પૂરું અને હિસકા ઉપર હિસકે અમે ઘઉં નાખવા જઈએ ને ગામડેથી, એ ગીતા વ્યાસના બંગલે ગીતાબેન હિસકતી હોય એના હિસકામાં એ અમારે નજરે જોયેલ છે. આ તમને સોખી વાત. આની પહેલા કોઈ આવી મહિલાઓ હતી આટલા ટાઈમની અંદર કોઈ દિવસ? નહીં, પેલા તો હોય જ નહીં. આવે દર્શને તો આવે ને, એ તો ભાઈ મોટું દર્શનની થાન વાત છે. આવી રહેતી ના, હોય, આ રીતે નહીં રહેવા વાળી કોઈ. બાકી આ મેં કીધું ને મુંડિયા આજની તારીખમાં હજી ફરીથી બોલું કે મુંડિયા અને સાધુ સંતોની આ હોવા જોઈએ. અને પછી જેમ શામજી બાપુ જીવરાજ બાપુ દાન કરતા એમ આને દાન કરતા અમે જોતા નથી. બરાબર છે. આ જય આપા ગી ગયા. જગદીશભાઈ, તમે વિડીયો જોઈ લીધો છે કે વિડીયોમાં સત્તાધારની અંદર જે લોકો સેવા આપતા હતા આટલા વર્ષોથી, ગામે ગામ ઘઉં ઉઘરાવા જતા હતા અને ઘઉં કેવી રીતે બારોબાર આ લોકો વેચી નાખતા હતા, કન્ટેનર. તો તમે શું કહેવા માંગો છો આ વિશે? અનિરુદ્ધભાઈ, આજથી વર્ષો પહેલા, લગભગ 15-20 વર્ષ પહેલા હું ખુદ સત્તાધારને ત્યાં રોકાયો હતો 2-4 દિવસ, અને અમે એક 100 પેજીસની બુક બહાર પાડી હતી, સ્પેશિયલ સત્તાધાર અંક. એમાં 50 જેટલા તો ફોટોગ્રાફ છે. એમાં એક ફોટોગ્રાફ છે સત્તાધારના ગોડાઉનમાંથી ખટારો ભરાઈને ઘઉંની ગુણીઓ બહાર જતી હોય એવો. એ તસવીર પણ છે. મેં જે તે સમયે, એટલે કે આથી 20 વર્ષ પહેલાનો આ અંક છે, રામ સુદ્ધા નામનો અંકનું મેગેઝિન હતું, અને એમાં મેં આખું 150 પાના 100 પાના જેટલાનો આ સત્તાધાર વિશેનો અંક હતો. હાલાકી એ તો બિલકુલ પોઝિટિવ સેન્સમાં લખવામાં આવ્યો હતો, પણ એમાં એક તસવીર છપાયેલી છે જેમાં આખો ખટારો ભરીને ઘઉં જે છે એ બહાર જતા હોય છે. મેં જે તે સમયે એ લોકોને પૂછ્યું હતું કે ભાઈ આ ઘઉં ક્યાંથી આવ્યા છે ને ક્યાં જાય છે ને શું કરો છો? એને એવો જવાબ આપ્યો હતો, ડ્રાઈવર જેવા માણસો હતા એને, કે અહીંયા ઘઉં ને ઇત્યાદિ બહુ વધી જાય તો અમે બીજી ધાર્મિક જગ્યાઓમાં મોકલી આપીએ છીએ. પરંતુ એની સાથે જે ડ્રાઈવર જેવો માણસ દેખાતો હતો એ મરમ ભાષામાં હસ્યો હતો. એટલે એનું હાસ્ય જે છે એ માર્મિક હતું. અને એને કીધું કે ધાર્મિક જગ્યા જે છે એ ઊભી બજારે પણ આવેલી છે. આટલું બોલ્યા હતા કે ધાર્મિક જગ્યા ઊભી બજારે આવેલી છે. એનું ગુજરાતી એ છે જે અત્યારે તમે વિડીયો બતાવ્યો, અને એ ભાઈ જે કે છે કે અહીંથી અમે અન્ન આપીએ છીએ, ઉઘરાવીએ છીએ, ત્યાંથી બારોબાર વેચાઈ જાય છે. હવે વેચાઈ જાય છે કે અપાઈ જાય છે રાજા રામ જાણે, પણ એક વાત જે છે એ હકીકત છે. બીજી એક વાત આપને કહું, સત્તાધારની ગાદીમાં એની પાસે 500 વીઘા જેટલી જમીન છે. એમાંની કેટલીક જમીનમાં આંબાવાડી છે, અને એ આંબાવાડીમાં દર વર્ષે કેરી તો ભગવાનની દયાથી આવતી જ હોય છે. જેને આંબાવાડી આપવામાં આવી છે એમાંના મોટા ભાગના લોકો પાસે એક કેસેટ છે કાયદેસરની. એ શું વગાડે છે? મોર ખરી ગયા, પાક ઓછો થયો, કાંઈ મેળ પડ્યો નથી. અને જેટલો નાનો મોટો જે કઈ એક ઢગલો હોય એ ઢગલો એ છે આપી દે, બાકી બજારમાં વેચી નાખે. હવે આ બધા પણ આક્ષેપો જે થઈ રહ્યા છે એ આક્ષેપોમાં વજૂદ એટલા માટે લાગે છે, જે પ્રશ્ન તમે કર્યો કે આટલા બધા આક્ષેપો થવા છતાં વિજય મહંત જે છે, મહંત વિજય બાપુ મૌન કેમ છે? મૌનને સારી ભાષામાં અર્ધી મૂક સંમતિ ગણવામાં આવે છે. મૂક સંમતિ. તમે સહમત હો તો જ કઈક ન બોલો, કારણ કે લોહી ઉકળી ઉઠે. જો કોઈ માણસની ઉપર ખોટા આક્ષેપ લાગે તો લોહી ઉકળી ઉઠે, અને સાધુ ચરિત વ્યક્તિ હોય તો કમસે કમ ખુલાસો કરે. સાધુ ચરિત માણસ એ ગરમ ન થઈ જાય, ગાળાગાળી ન કરે, આક્રોશિત ન થઈ જાય, કારણ કે ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. જેમ મહાસાગરમાં તમામ નદી મળે છતાં મહાસાગર છલકાતો નથી, એમ દુનિયાભરના આક્ષેપો થવા છતાં જે સિદ્ધ યોગી છે, સાધુ ચરિત વ્યક્તિત્વ જે હોય એ ક્યારેય આક્રોશિત થતો નથી, બેકાબુ બનતો નથી, બલકે પોતે જ પોતાના કાર્યથી,
પોતાના કર્મ થકી એવો સંદેશો આપે કે મારે ને તમારે, જો આપણે એનો આક્ષેપ ખોટો હોય તો આપણે જ સ્વયં ક્ષમા યાચના કરવી પડે. પણ આ એક તમે જે વિડીયો હમણાં મને બતાવ્યો, એ વિડીયો લાખો લોકોએ જોયો અને જણજણી ઉઠ્યા હશે, લોકો હચમચી ગયા હશે કે આપણે જેમાં મુંડિયાનો, એટલે કે જે લોકો આપણી ભાષામાં કહો તો નિરાધાર, જેને અન્નનો મહિમા છે, તે હાથ પગ કપાઈ ગયા એ તો જવા દો, અમસ્તો પણ જેને ખોરાક ઈશ્વરની કૃપાથી નથી મળતો માન લ્યો, અને એ લોકોને માટે જ ત્યાં ભોજનાલય હોય છે. આપણે ત્યાં હવે સિસ્ટમ સત્તાધાર વગેરેમાં શું થઈ ગઈ, વીવીઆઈપી લોકો માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે અને આમ જનતા જેને કહેવાય એને બિલકુલ નીચે બેસાડીને જમાડવામાં આવે છે. પણ એના ઉપરાંતે આમાં આવા પ્રકારના બધા સોદેબાજી થાય છે, એવા આક્ષેપો છે. અને બિલકુલ આક્ષેપો નિરાધાર નથી હોતા, કારણ કે સંતે કોઈ દિવસ ખુલાસો કર્યો નથી. આ નંબર 1. નંબર 2, ગીતાબેન વ્યાસ, એનું જે પ્રકરણ છે એ તો એમાં કાંઈ કેવું પડે એમ જ નથી. એમાં તપાસનો કોઈ વિષય નહીં, સ્વયં અપરાધ તમારી સામે છે, અપરાધ સ્વયં સાક્ષાત છે. એમ કહું છું, તપાસનો વિષય જ નથી. આ ફક્કડની જગ્યા છે. સત્તાધાર જે છે એ ફક્કડની જગ્યા છે. ફક્કડ એટલે ફિકર કી ફાકી કરે વો ફકીર. જેને ફિકર જ ન હોય, આસમાની સુલતાની જેવો પરમાત્માને આધારે જ ચાલતું તંત્ર હોય, એને ક્યારેય કોઈની આવતીકાલની પણ ફિકર કરવાની રહેતી નથી. અને તો પછી ઘર બાર, પતિ પત્ની, છોકરા છૈયા, સમાજ, કુટુંબ, મામા માસી, એવું કશું જ ન હોય. એને બદલે આ જે તમે અત્યારે બેન વાત કરતા હતા, પેલા ભાઈ, એને તો ખાલી ઘઉં બાજરાની વાત કરી. પણ આપની જાણ ખાતર અનિરુદ્ધસિંહ બાપુ, કે એવું કહેવાય છે કે વિજય ભગતના કરીબન 100-150 કરોડ રૂપિયા, એટલે કે સત્તાધારની ગાદીના 100-150 કરોડ રૂપિયા સુરત, અમદાવાદ અને રાજકોટના એસ્ટેટ એજન્ટ્સ, એટલે કે આ જે મકાન બાંધકામનું ચાલે છે, મોટી મોટી 150 ફીટ રિંગ રોડ ઉપર જે નવા બિલકુલ તમે ને હું શોપિંગ કોમ્પ્લેક્સ થી માંડીને ઇમારતો જોઈ રહ્યા છે, એમાં કહેવાય છે કે સત્તાધારનો મબલખ પૈસો છે. અને આટલી બધી વાત હોવા છતાં અત્યારે જે ગીતાબાનું પ્રકરણ છે, પછી આ બીજા બધા આક્ષેપોનું પ્રકરણ છે, બાપુએ બધાને મારઝૂડ કરી છે કાયદેસરના, એની મારી પાસે વિડીયો પણ છે. નરેન્દ્ર બાપુએ વિડીયો એના સોશિયલ મીડિયામાં મૂક્યા છે, મને કેટલાક લોકોએ મોકલ્યા છે. સાધુ સંતો જે છે ગિરનારથી માંડીને સૌરાષ્ટ્રભરના, એ લોકોએ પણ પોતે મને વિડીયોથી માંડીને ઓડિયો મેસેજીસ મોકલી અને સત્તાધારના બાપુ જે છે એ કેવી પ્રકારે આતંક મચાવે છે એના તથાકથિત વિરોધીઓ ઉપર, એની વાત કરે છે. હું તમને તમારી વાત સાચી, હું તમને રોકીશ એટલા માટે કે આટલું બધું થઈ રહ્યું છે છતાં આનો વાળ પણ વાંકો નથી થતો. એનું કારણ શું? કારણ એક માત્ર છે કે આની ઉપર કોઈ કરતા કોઈ જાતની લગામ નથી ને એવું કોઈ બંધારણીય કોઈ પાસે હોદ્દો નથી કે આને દૂર કરી શકે. હવે તમે કે હું મારી પોતાની પેઢીમાં જે કરું તે એના જેવું છે. ક્યાંય કોઈ પ્રતિનિધિ મંડળ નથી કે આને સસ્પેન્ડ કરી શકે, તપાસ નિમી શકે. એક સંસ્થા છે એમાં વાંધો નથી, પણ ત્યાં કરોડો લોકો ભક્તોની આસ્થા છે, કરોડો લોકો પૂનમે, આજે પૂનમ છે ત્યાં કરોડો લોકો, હજારો લોકો ત્યાં દર વખતે પૂનમે ટેગ રાખતા હોય છે, બાધા ચાકરી રાખતા હોય છે. ત્યારે ભક્તોની અંદર કઈ નહીં થતું હોય કે આ વ્યક્તિ કેમ બહાર નથી આવતો? એમાં પણ એક રોષ તો હશે ને. હું એમ કહું છું અનિરુદ્ધસિંહ, એમાં 2 પ્રકારના ભક્તો છે. 70% ભક્તો એવા છે જે કમિટેડ છે, અને એને ભક્ત ન કહેવાય, લાભાર્થી કહીશું. 30% લોકો નિર્દોષ આવે છે, 30%. અને એ એવા નિર્દોષ કે એને આમાં કઈ પડી નથી, એની બિચારાની કોઈ ઉપજણ નથી. 70% લોકો બિલકુલ મગજમાં શાંત રાખીને કહી રહ્યો છો, 70% લોકો કમિટેડ છે. કમિટેડ નું ગુજરાતી એ છે કે હું તમને ચાહું છું એટલે તમારા સદગુણને ચાહું, તમારા દુર્ગુણને ચાહું. કમિટેડ નું ગુજરાતી એ છે. દાઉદના પણ મિત્રો હોય છે, તો એનો અર્થ એમ નથી કે દાઉદ પવિત્ર છે, પણ એના મિત્રો હોય છે. પછી વાત પૂરી થઈ ગઈ. એમ અહીંયા વિજય ભગતનું જે કઈ તથાકથિત કાંડ ચાલે છે, હવે આટલા લોકો સોશિયલ મીડિયામાં બધા, જેમ ભાઈ પેલો ચાવડા કહે છે, વસંતભાઈ ચાવડા કહે છે, બીજા ભાઈ બધા કહે છે, તો કઈ બધા પાગલ ન હોય. નરેન્દ્ર સોલંકી કહે છે, હવે કોક ને કોકમાં લાભની વાત હોય. ભાઈ નરેન્દ્ર સોલંકી વિશે કહી શકે
દાખલા તરીકે કે ભાઈ એને ગાદી પચાવી ઉપાડવી છે. હાલાકી નરેન્દ્ર બાપુએ તો પોતે કીધું અમારે કઈ લેવા દેવા, એટલે તો મને ત્યાં સુધી કીધું કે જો તમે મને ગાદી ઉપાડવાની વાત કરતા તો હું ન્યા અત્યારે સત્તાધારમાં આવીને કહ્યું મારું ડોકું કાપી નાખજો, હું ક્યારે આની ગાદીનો મહંત બનવા માંગતો હોઉં તો. પણ એવડી મોટી હસ્તી છે એટલે તમે આક્ષેપ કરી શકો. પણ વસંત ચાવડા છે કે બીજા કોઈ ભાઈ છે કે તમે કોઈ ભક્તો, ચાલો માની લો કે વસંતભાઈ ખોટા છે અને બીજા કોઈ ભાઈ બોલે છે, એના નાના ભાઈ છે, અરે સોરી મોટા ભાઈ છે વિજય ભગતના, એ પણ કહે છે, તો એ બધા ખોટા હોય તો તમે માનો છો કે જો તમે જેમ કહો છો હજારો લાખો લોકો ત્યાં આવતા હોય તો એ કોઈ કાબુમાં રે ખરા? કારણ કે આ મૂળ તો જગ્યાની વાત છે, તો હાહાકાર ન મચી જાય. પણ નથી મચતો એનું કારણ શું છે? આવનારા 70% લોકો કમિટેડ છે, લાભાર્થી છે, બુદ્ધિપૂર્વકના લોકો આવે છે. તમે ને હું આપણે અત્યાર સુધી બિલકુલ ભોળકમાં હાલ્યા જઈએ એવું નથી ભાઈ. 30% ભોળક છે, એને કાંઈ આવતું નથી. એ તો પંગતમાં બેસીને જમીન બિચારા વયા જાય. એને એમ છે કે અહીંયા બધું જે કઈ છે સમૂહ સૂત્રો હાલે છે. 70% લોકો તો બુદ્ધિપૂર્વક કમિટેડ છે, એને કોઈને કોઈ રીતે અનુસંધાન છે બાપુ હારે, એટલે એનું કાંઈ થતું નથી. એવા લોકો એને ટેકો આપે છે. અને આની ઉપર કોઈ મોવડી મંડળ નથી. ભલે લાખો કરોડો લોકો આવતા હોય, પણ જેણે પણ આક્ષેપ કર્યા કેવળ આક્ષેપ છે, કોઈએ FIR કરાવી નથી. આક્ષેપ તો નરેન્દ્ર મોદીને 140 કરોડની જનતામાંથી 60 કરોડ લોકો નરેન્દ્ર મોદીને રોજ ગાળું દેતા હશે, એટલે એનાથી કઈ એને ફાટી ના પડે. તમે રાહુલ ગાંધીને કેમ સુરત કોર્ટમાં આવવું પડે છે ને? કારણ કે FIR દાખલ થઈ છે. નરેન્દ્ર બાપુ છે જે આપણા ગીગાનો હોટલાના મહંત છે, એની પાસે પણ ઘણા બધા પુરાવા છે, છતાં પણ હજી સુધી FIR નહીં, કોઈ પોલીસ સ્ટેશન સુધી ગયું નથી. આ અને એવી પણ વાતો છે, લગભગ આવતીકાલ કે અમારી ઓફિસે આવવાના છે જે લોકોને આ લોકોએ માર માર્યો છે, જેનો ભોગ બન્યા છે, એ લોકો પણ આવવાના છે, પણ હજી સુધી FIR કેમ નથી? એટલે પોલીસ નથી લેતી કે આ લોકો ત્યાં સુધી જાતા નથી. ધારો કે વિસાવદરની પોલીસ ન લે FIR, તો જેમ ઓલા ગિરીશભાઈ કોટેચાએ જુનાગઢના હતા, પ્રકરણ જુનાગઢનું હતું, પણ એને રાજકોટ આવવાનું હતું તો અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને અને કીધું ને મહેશગીરી કેટલું ખોટું કરે છે એમ. એવી રીતે માની લો કે વિસાવદર પોલીસ તમારી FIR ન લે તો જુનાગઢ આવો, જુનાગઢ ન લે તો રાજકોટ આવો, અને શું કામ કોઈ ન લે? પણ તમારી જાણ ખાતર દરેકને પાછું એવો ડર છે કે હું ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જો FIR નોંધાવીશ તો મારું કાસળ કાઢી નાખવામાં આવશે. કારણ કે બાપુની એના ભક્તો કે છે, પણ બાપુની સમર્થકોને એટલા શક્તિશાળી લોકો છે કે એ તમને તમારું ગમે તે કરી નાખે એવું બધા ફફડે છે. પણ એક તમને કહું, સાવ ફફડે છે એવું નથી. FIR નહીં કરાવવા પાછળનું કારણ એક સમજોતાની બારી ખુલ્લી રાખવાનું પણ છે કે જો મને સંતોષ આપી દો તો તમારા કરમ તમને મુબારક. ઈ પણ એક ડખો છે આમાં. અનિરુદ્ધજી, એક વસ્તુ હકીકત છે, ખરા અર્થમાં તમને કહું તો જેમ આપણે ગિરનારને સાફ કરવાની વાત કરીએ છીએ, કદડો કાઢવાની વાત કરીએ છીએ, એમ સત્તાધારમાંથી કદડો કે ગંદકી સાફ કરવાની જે કોઈ વાત, કોઈને એવી વાત નથી કરવી. બધા એમ કે છે કે અમારું પોષણ થતું હોય તો કદડો જે છે વાંધો નહીં. બિયરના આખા ટીનમાં આ લોકો તુલસીનું પાન નાખી અને પંચામૃતમાં કપાવવા તૈયાર છે. પણ જો અમારું ભલું થતું હોય તો એમ છે. આ ભાઈનો જે તમે હમણાં મને વિડીયો સંભળાવ્યો ઘઉંની, એમ કે છે કે ત્યાં બારોબાર વેચાઈ જાય છે. તમને આ કઈ પહેલી વખત તો થયું નથી અને હવે કઈ અટકી નથી જવાનું, તો તમે સ્ટિંગ ઓપરેશન કેમ નથી કરાવતા બુદ્ધિપૂર્વક પોલીસને લઈ જઈને? અને બધા જ લોકો પામર છે કે બધા લોકોની, ધારો કે નરેન્દ્ર સોલંકીને કયો, ઇન કેસ તમને એમ લાગે કે વિજયદાસ બાપુ બહુ શક્તિશાળી છે, એના ઈશારે કોક લોકો અમને મારી નાખે દાખલા તરીકે, તો નરેન્દ્ર સોલંકી તો છે જ. તમે એને કયો કે આપણે સ્ટિંગ ઓપરેશન કરીએ, અને નરેન્દ્ર બાપુની પોતાની પાસે એટલા બધા વિડીયો છે કે સ્ટિંગ ઓપરેશન કરવા જેવું કઈ છે નહીં. પણ પ્રોબ્લેમ શું છે? કાયદો તો જ વચ્ચે પડે જો FIR થાય, અથવા તો એવી સમજૂતી સરકારમાં તો બુદ્ધિ હોય કે જયારે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પેદા થાય એમ હોય તો FIR ન થાય તો પણ સુઓ મોટો પોતે દાખલ કરીને પણ કરી શકે. એમાં એવું નથી કે કોકે ભક્તોએ કરવું જ પડે. પણ કોણ બિલાડીની ડોકે કોણ ઘંટ બાંધે, પી ડકો છે. કારણ કે સત્તાધારની જગ્યાને કરોડો લોકો શ્રદ્ધા ધરાવે છે. ન કરે નારાયણ અને સરકાર કોઈ આડાવડું પગલું ભરે ને વિજય મહંત બાપુને માન લ્યો કે પદચ્યુત એટલે કે કાઢી મૂકે, અકાલપટ્ટી કરે ત્યાંથી, તો એના પડઘા કેવા પડે ઈ એને ખબર નથી સરકારને. એનું સર્વે નથી થયું એટલે એમ માને કે ન કરીને ઉલટો દાવ પડે તો, એટલે સરકાર નથી કરતી.
અને પ્રજામાં જે લોકો આક્ષેપો કરી રહ્યા છે, મને પણ આશ્ચર્ય છે કે તમે આક્ષેપો કરો છો તો FIR શું કામ નથી કરતા? હવે બધાના જવાબ શું હોય? સાહેબ અમે નાના માણસો, અમે અભણ માણસો. એટલે તમને બાકી બધી ખબર છે તો તમે નાના ને અભણ થઈને છટકો છો શું કામ? નાના ને અભણ ને તો કઈ ખબર ન હોવી જોઈએ. તમને રજેરજની ખબર છે, વર્ષો સુધી તમે ત્યાં રહ્યા છો, તમને ઈધર ઉધરની ગીતાબાની સાથે શું સંબંધ છે બધી તમને ખબર. પેલા તો પહેલી વાત તો તમે વર્ષો સુધી નભાવ્યું શું કામ આ બધું? કારણ કે તમને જ્યાં સુધી જામતું હતું ને તમારે કઈ વાંધો વિરોધ નતો, ત્યાં સુધી તમને પણ આ દુરાચાર કહેતો, દુરાચાર ને દુર્વ્યવહાર કહેતો, દુર્વ્યવહાર તમને માફક હતો. હવે જયારે ડખો થયો કે વાંધો થયો એટલે તમે વિરોધ કરો, એટલે એનું વજન પડતું નથી. આપને હું એટલા આટલું જ કહું છું કે આની પાછળ સત્તાધારનું ભલું એવું કોઈનું મિશન નથી. મિશન એક જ છે, કાં મારો પ્રભાવ વધારો અને કાં મારો ભાવ વધારો. બસ આ પ્રોબ્લેમ છે. એક વાત કહું તમને, તો હું 2 દિવસની અંદર સત્તાધાર જવાનો છું. વિજય ભગતને મારે મુલાકાત કરવી છે, એટલા માટે કે એના જે લાખો ભક્તો છે, વિજય ભગત આપણે ખાલી એક વિનંતી કરવી છે કે જે પ્રમાણે આટલા આક્ષેપો થઈ રહ્યા છે, તમે શું કહેવા માંગો છો? બોલે તો સારું છે કે એને લોકોને ખબર પડે કે બે પક્ષે શું ચાલી રહ્યું છે. તો તમને લાગે છે કે વિજય ભગત અત્યારે હું જઈશ તો મીડિયા સમક્ષ આવશે કે નહીં આવે, કે ત્યાં છે કે નહીં? એ મળશે નહીં. છે ખરા, ત્યાં મળશે નહીં. આની પહેલા એના સિલેક્ટેડ મીડિયામાં સિલેક્ટેડ વાત જ એને કરેલી. જુઓ, વિજય ભગત જે છે એ સાવ અભણ કે કોમન વ્યક્તિ નથી, ભણેલ ગણેલ વ્યક્તિ છે અને ઠરેલ દિમાગી છે. અને ભીતરમાં બધું જ જેમ આડું અવળું જે કહ્યો તે બધું જ કરી શકવાની ક્ષમતા વાળા છે. અત્યારે તો એની પછેડી દબાણી છે એટલે એ શાંત છે. વખત આવી આવો હુમલો કરશે જ વળતો, પરંતુ સામે પક્ષે નરેન્દ્ર સોલંકી જેવા હવે સીધી રીતે ફાઇટમાં આવી ગયા છે એટલે હવે એ વિચાર કરે છે કરવું શું. અને આપની જાણ ખાતર ખરા અર્થમાં સત્તાધારની ઉપર કોઈ એક્શન લેવાના હોય તો લઈ કોણ શકે? એની ગુરુ ગાદી જે કહેવાય, ચલાળા અને પાળિયાદ, એના જે વલ્કુ બાપુથી માંડીને જે કરસનદાસ બાપુથી માંડીને જે કોઈ હોય તે માની લ્યો, એ તો પરબાવડીના છે કરસનદાસજી બાપુ, તો પાળિયાદ અને ચલાળા એના જે લોકો છે એ અમરા બાપુના ઘરેથી અત્યારે પૂજ્ય બા છે તે, આવા લોકો એને બિલકુલ કંઈક સનાતની રીતે ત્યાં આવીને કહી શકે, ઠપકો આપી શકે અને એની કઈ કાર્યવાહી પણ કરી શકે. પરંતુ એ નથી કરતા. એની પાછળ પણ બહુ ન કહી શકાય એવા કારણો છે. બોલો. વિજય ભગત ઉપર એક સરસ મજાની એક કવિતા, એક કવિ શ્રી કૃષ્ણ દવે બહુ સરસ લખ્યું છે, આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં. આ લોકો ઉપર બંધ બેસે છે. એના ઉપર બંધ બેસે છે ને એવી તો અનેક બાબતો છે જે આની ઉપર અત્યારે બંધ બેસે એવી છે. આપની જાણ કરતા અનિરુદ્ધસિંહ બાપુ, કારણ કે વિજય ભગતે શું ખેલ નાખ્યો છે, દરેકને પોતિકા એવી રીતે કરી લીધા છે કે બીજા કોઈ લોકો એનું કઈ બગાડી તોડી શકે નહીં. આપની જાણ ખાતર જુઓ, વિજય ભગતની અત્યારે જે આખી વ્યવસ્થા છે એના વિશે કૃષ્ણભાઈએ જે કવિતા લખી હોય, પણ હું તમને કહું આખું સત્તાધારના લોકો એ શું ઈચ્છે છે અને શું સમજે છે, એના અસમંજસ કેવી સ્થિતિમાં છે કે જિંદગી સે બડી સજા ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं और क्या जुर्म है पता ही नहीं, इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. जिंदगी मौत तेरी मंजिल है, दूसरा कोई रास्ता ही नहीं, और जिसके कारण फसाद होते हैं उसका कोई अता पता ही नहीं, और जिंदगी अब बता दे कहां जाए, जहर बाजार में मिला ही नहीं, सच घटे या बढ़े तो सच ना रहे, झूठ की तो कोई इंतहा नहीं, और धन के हाथों में बिके हैं सब कानून, अब किसी जुर्म की कोई सजा ही नहीं, और सोने के फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं, और अपनी रचनाओं में वो जिंदा है, वो संसार में से कभी गया ही नहीं. આ પ્રકારની એની સ્થિતિ છે સાહેબ. બધું જ એના હાથમાં છે, સામ દામ દંડ ભેદ. તમે આટલું બધું બોલો, તમે આટલું બધું જાણો છો આ વિશે, તો હું એવું માનું છું કે આનો અંત નહીં આવે. બિલકુલ નહીં આવે અનિરુદ્ધસિંહ બાપુ, તમને કહી દઉં ટૂંકા ગાળામાં નહીં આવે, કારણ કે પ્રયાસો જે છે એ પૂર્ણ નથી. એટલે પ્રયાસો જો પૂર્ણ થાય અને સંપૂર્ણપણે સત્યના પ્રયોગો થાય તો વાંધો ન આવે. મને કઈક જોઈએ છે અથવા તો મારી ઉપર એવી છાપ હોય ધારો કે મારે કઈક લઈ લેવું છે તો એના પ્રયાસો અપૂર્ણ થશે.
આમાં બિલકુલ નિષ્કપટ, નિષ્કલંક અને નિષ્પક્ષ એવી વ્યક્તિ જ્યારે આમાં ક્યાંક આગળ આવશે તો આનું પરિણામ આવશે. પણ તમારી સાથે કે તમારી સામે કોઈ પણ પ્રકારની એક લેબલ લાગેલું હશે તો લોકો એમ માનશે કે તમારો આશય કંઈક જુદો છે, અને એથી કરીને સત્તાધારની જગ્યાનું કશું જ નહીં થાય, ખાલી વિવાદો થતા રહેશે. પરંતુ એક વાત હકીકત છે ઇન્દ્રસિંહ બાપુ, ખરેખર કોકમાં આપણા સહિતના બધા આવી જાય. જ્યારે ભગવાન કરે ને જો સમય મળે તો અમે તો ઝુકાવીએ બી ખરા. આ તો કહું છું કે જે કોઈ માણસ બિલકુલ નિષ્કલંક, નિષ્પક્ષ અને એની ઉપર કોઈ દાગ ન હોય એવો વ્યક્તિ જે હોય એ જ્યારે ધૂણી ધખાવીને આંદોલન કરે એ કરવાની જરૂર પણ છે. ખાલી સત્તાધાર નહીં, પ્રત્યેક જગ્યા એવી છે સાહેબ કે જ્યાં આપણે શ્રદ્ધાનું સ્થાનક માનીને આપણી બેન દીકરી પર ત્યાં આલોટી જાય છે. જેમ બાપના ખોળામાં દીકરી માથું મૂકી દે નિઃસંકોચ, એને એમ લાગે કે મારા બાપનો ખોળો છે, એને ખબર નથી કે તમે જેને બાપુને જે બાપ માનો છો એની ભીતરમાં કેટલા પાપ છે. આવી અનેકો જગ્યા છે. એનાથી ગુજરાત ને સૌરાષ્ટ્રની પ્રજાને બચાવવી જ પડે એમ છે. પણ ઈશ્વર કરે કે કોક એવા વિરલાય જાગે અથવા તો ઈશ્વર આપણને એવી ક્ષમતા આપે. પણ કોઈ પણ પ્રકારના અનુબંધન વાળા લોકો કઈ કરશે કે જેની ઉપર યા તો કોઈ દાગ છે યા તો કોઈ છાપ છે, તો એનાથી લડત ઓછી થશે, અસર ઓછી થશે અને એનો પરિણામ આવે એવી સંભાવના ઓછી છે. જી, આપનો આભાર ખૂબ ખૂબ કે લોકોને આજે સત્તાધાર શું છે અને કેવી રીતે છે. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો અને ખાસ કરીને સત્તાધાર, અમે આ સિટી ન્યૂઝની ટીમ સત્તાધાર આવી રહી છે અને ખાસ વિજય ભગતનો મુલાકાત કરવાની છે. 2 દિવસ રોકાવું પડે, 3 દિવસ રોકાવું પડે, પણ સત્ય શું છે, જે એના ઉપર આક્ષેપો થયા છે એ આક્ષેપો સત્ય છે કે નથી તેના માટે અમે વિજય ભગતનું ઇન્ટરવ્યુ કરવાના છીએ અને 2 થી 3 દિવસની અંદર અમે સત્તાધારની અંદર પડાવ નાખવાના છીએ. વિજય ભગત અમને મુલાકાત આપે કે ન આપે, પણ અમારી એક ફરજ છે કે વિજય ભગતની મુલાકાત માટે અમારે જવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો.